નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। જેતપર ખાતે જે 17મા દિવસ આજે છે અને 17 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ગઈકાલે જે સરકારે જાહેરાત કરી છે ખેડૂતલક્ષી, જે તેમને તે બાદ આજે હવે પ્રતિ આક્ષેપ અને આક્ષેપ સામસામે કરી રહ્યા છે। ત્યારે હકાભા ગઢવી જે છે તેમણે આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને ઉપવાસ ઉપર બેઠેલા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે તેમને પૈસા લઈ લીધા છે। ત્યારે આ તરફ અત્યારે તમે તેમના હકાભાના ગઢવીનું જે ઘર છે હળવદ ખાતે આવેલું છે, તેમના નિવાસ સ્થાને અત્યારે એ આક્ષેપ બાદ પોલીસ બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે અત્યારે રાજનીતિ જે છે એ ક્યાંક ને ક્યાંક હવે થઈ રહી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેમ કે જે રીતે હકાભા ગઢવીએ આક્ષેપો કર્યા છે કે નિલેશ એરવાડિયાએ પૈસા લીધા છે, ત્યારબાદ નિલેશ એરવાડિયા પર આક્ષેપ કર્યા છે કે જે એ ઓડિયો ક્લિપ તેમની સામે આવી છે તે તેમની નથી એફએસએલમાં મોકલવાની પણ છૂટ છે। આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે, ત્યારબાદ અત્યારે જે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો દોર શરૂ થયો છે, ત્યારે હકાભા જે ગઢવીના નિવાસસ્થાને અત્યારે પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે, ત્યારબાદ નિલેશ એરવાડિયા પણ આજે સાંજે એસપી કચેરીએ પહોંચવાના છે અને તેમને પણ પોલીસ બંદોબસ્ત મળે તેમની રજૂઆત કરવાના છે। ત્યારે અત્યારે જે ખેડૂત આંદોલન છે તે ક્યાંક ને ક્યાંક બીજા માર્ગે જતું હોય એ પ્રકારની વાત અત્યારે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે।